આજે દરરોજ કરતાં વધારે કંકાસ હતો એ ઘરમાં. રોજ તો ફક્ત બોલાચાલી થતી, પણ આજે તો ઝઘડાનું સ્વરૂપ જ કંઈક ઓર હતું. આમ તો ઘરમાં સભ્યો ફક્ત બે જ, સમર્થ અને તૃષ્ણા. બંને આમ પ્રેમી પંખીડા અને છેલ્લા એકાદ વર્ષથી લગ્ન ગ્રંથિથી જોડાયેલા. લગ્ન બાદ પ્રેમ વ્યાવહારિકતાની નીચે દબાઈ ગયો અને તેનું સ્થાન ફરિયાદોએ લઈ લીધું. જેનું પરિણામ એ હતું કે કંકાસ હવે રોજ થતો, પણ આજે એની તીવ્રતા રોજ કરતાં વધારે હતી. આજે તો ઘણી બધી વસ્તુએ પણ આ કંકાસનો ભાગ બની હતી. વાતાવરણ ગંભીર બનતા પાડોશીઓ પણ બહાર આવી ગયા. સમર્થ અને તૃષ્ણાના પરસ્પર આક્ષેપો, ફરિયાદ અને ક્રોધના વાતાવરણમાં ગળાડૂબ હતા. રોજ તો બોલાચાલી થતી, પણ આજે તો ગઈકાલે ખરીદેલી નવી નક્કોર ક્રોકરી, કાચના ગ્લાસ અને ફ્લાવર વાસ પણ શહીદ થઈ ગયા. સમર્થની દલીલો તૃષ્ણાના ગુસ્સા પાછળ એક ક્ષણ પણ ન ટકે. સમર્થ તૃષ્ણાને સમજાવવામાં હંમેશા અસમર્થ રહેતો અને તૃષ્ણાની તૃષ્ણા ક્યારેય છીપાતી નહીં. અંતે રોજની જેમ સમર્થ નિસહાય બની ઘરની બહાર નીકળી ગયો. સમર્થે તૃષ્ણાને દુનિયાભરની સગવડો આપી હતી, પણ તૃષ્ણાને હંમેશા ખૂટતું ને ખૂટતું. બસ આ જ રોજના કંકાસનું મૂળ હતું. જ્યારે સમર્થ બહાર નીકળી ગયો ત્યારે તૃષ્ણા શાંત થઈ અને શાંતિ થતાં જ બાલ્કની તરફથી આવતો સામાન્ય કોલાહલ સંભળાયો. ખિન્ન મને તૃષ્ણા બાલ્કનીમાં ગઈ. એમણે જોયું કે ચકા અને ચકી બંને ચી ચી કરી એમની ભાષામાં કંઈક વાતચીત કરી રહ્યા હતા. એકબીજાને ધક્કે ચડાવીને એકબીજાને કંઈક સમજાવી રહ્યા હતા. અચાનક ચક્કો એના માળામાંથી ઉડી ગયો અને કોલાહલ બંધ થઈ ગયો. તૃષ્ણા પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત થઈ ગઈ, પરંતુ ઘણા સમય સુધી ચક્કો પોતાના માળામાં પરત ન ફરતા બેબાકડી થયેલી ચકી ફરી ચી ચી કરી કોલાહલ મચાવવા માંડી. જેના કારણે તૃષાનું ધ્યાન તેના તરફ ગયું અને ખબર પડી ગઈ કે ચક્કાના વિરોધમાં ચકી બેબાકડી થઈ ગઈ છે. જાણે ચક્કાને શોધતી હોય તેમ આમ તેમ ઉડવા લાગી. એની નજર ચક્કાને જ શોધતી હતી. આ જોઈને અચાનક જ તૃષ્ણાના મનમાં એક ધ્રાસકો પડી ગયો અને બેબાકડી બની સમર્થને શોધવા દોડી. ત્યાં જ ઘરની ડોરબેલ વાગી. દરવાજો ખોલીને જોયું તો સમર્થ હતો. સમર્થને જોતાં તૃષ્ણા એને વળગી પડી. તૃષ્ણાએ ચકીના માળા તરફ જોયું ત્યારે ચકી અને ચકો એકબીજાને આલિંગન આપી રહ્યા હતા. બસ તે દિવસથી તે ઘરમાં નીરવ શાંતિમાં પ્રેમ પાંગરતો રહ્યો.